હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો આજે ફરી નવા વિડીયો સાથે આપણે આવી ગયા છે ને આપણા ગામમાં 3 દિવસ વરસાદ તો જોરદાર પડ્યો મિત્રો। આપણા ગામમાં નહીં પણ આખા ગુજરાતમાં વરસાદ પડ્યો અને નોરતા પણ ચાલુ હતા મિત્રો। તો નોરતાનો જમાવટ બગાડી નાખી। તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે શ્રી ધારેશ્વર હનુમાન બાપાના મંદિરે અને એનું રમણીય લોકેશન છે મિત્રો। તો તમે મારા વિડીયો સાથે જોડાઈ રહેજો અને વિડીયોનો આનંદ માણજો મિત્રો। તો અત્યારે તમને મંદિર બતાવું હનુમાન બાપાનું અને ફરતું લોકેશન બતાવું। મિત્રો આ છે ધારેશ્વર હનુમાન બાપાનું મંદિર અને આ છે મિત્રો હનુમાન બાપાની પાછળ જે ખાડો ગારેલો છે મિત્રો। તો તમે જોઈ શકો છો કે ધારેશ્વર હનુમાન બાપાના મંદિર છે, ત્યાં આપણે બેસવાનું પણ સારું છે। જો આ તમે જોઈ શકો છો, આ પાછળનો છે ખાડો પાણીનો, તે પાણી ભરાઈ ગયું છે, ફૂલ રિચાર્જ થઈ ગયું છે। આજુબાજુના ખેડૂતને ફૂલ રિચાર્જ, પાણી કોઈ દી ઘટે ને એવી રીતનો ખાડો છે। હનુમાન બાપાનું મંદિર છે અને આ ફરતી સીનરી છે મિત્રો। અને સામે છે આપણી નિરાધાર ગાયોની ગૌશાળા, ત્યાં પણ આપણે જઈશું। જો એટલી ગાયું છે મિત્રો, અત્યારે હજી શરૂઆત નથી ગઈ લાગતી। આ છે મિત્રો ગૌશાળા, નિરાધાર ગાયોની ગૌશાળા। તો ત્યાં પણ આપણે જઈશું અને અહીંથી આપણે ગામ દેખાય છે। આ હનુમાન બાપાની ધાર છે, ધારેશ્વર હનુમાન બાપાનું મંદિર છે અને સામે સુરવા ગામ છે આપણું ને છે આ છે આપણી ધારથી જે લોકેશન છે તે મિત્રો। ત્યારે ચોમાસું પૂરું થયું છે અને નોરતા પણ પૂરા થયા છે અને 3-4 દિવસ વરસાદ પણ જોરદાર આવ્યો મિત્રો। હવે આપણે જઈએ નિરાધાર ગાયોની ગૌશાળાએ। મિત્રો આ છે આપણું ધારેશ્વર હનુમાન બાપાનું મંદિર ને હવે આપણે જઈશું નિરાધાર ગાયોની ગૌશાળાએ મિત્રો। આ સામે છે તે નિરાધાર ગાયોની ગૌશાળા છે અને આ એક્ઝેક્ટ સામે હનુમાન બાપાનું મંદિર છે। તો હવે ગૌશાળાએ જઈએ મિત્રો। તું શું કરશો? તું ભેરા કરશો? રાડા ભેરા કરશો? કર વાંધો નહીં, કરાય એમાં વાંધો નહીં।
મિત્રો જો વડલો ને પીપરો ને વાવી દીધા છે અરગો, જેથી કરીને આપણે ગાયોને સાંયમાં મળી રહે, બહાર નીકળી શકે. સરસ મજાનું મિત્રો લોકેશન પણ છે. મિત્રો ગાયોની ગૌશાળા છે, નિરાધાર ગાયોની ગૌશાળા. કેટલામાં ભણો એલો? 5મું. તું પેલું, તું 5મું. મિત્ર આ હતી નિરાધાર ગાયોની ગૌશાળા સુરવા ગામની, અને કેવા નાના નાના છોકરા કામ કરતા હતા. તો સરસ મજાની ગાયોની ગૌશાળા છે. તમે પણ અહીંયા આવીને દાન દઈ શકો છો, કારણ કે નિરાધાર ગાયોની ગૌશાળા છે કે જે ગામમાં રેઢિયા રખડતી હોય ત્યાં ગાયો આપણે ગામમાંથી અહીં શિફ્ટ કરી દીધી છે મિત્રો. તો સરસ મજાની ગાયોની ગૌશાળા છે. તમે પણ અહીં આવીને દાન દઈ શકો છો, નીણ નાખી શકો છો તમારા હાથે જ. તો મિત્રો અહીં મારો વિડીયો પૂરો કરું છું. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન બટન દબાવજો, જેથી આપણા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ.